એક મહત્વના સમાચારની મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજસ્થાનથી। રાજસ્થાનના ચૂરુમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે। ચૂરુમાં ધૂળની ડમરીઓ સાથે રેતાળ તોફાન આવ્યું અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું। ત્યારે ધૂળની ઘટ્ટ ચાદરને કારણે વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ગઈ હતી અને ભયાનક આંધીથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ત્યારે દિવસ દરમિયાન જ અંધારું છવાઈ ગયું હતું। તોફાનના કારણે દિવસ દરમિયાન લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ કરવી પડી હતી। તેના કારણે ઘણા જે વિડીયો પણ એવા સામે આવ્યા છે ને જેમાં લોકો ભાગીને ઘરોમાં જતા જોવા મળ્યા અને ઘરોને બંધ કરી દીધા હતા। ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે આવું રેતાળું તોફાન પહેલા ક્યારેય જોયું નથી। તો કોઈ જે રણ વિસ્તારમાં આવતું તોફાન હોય, આપણે ઘણી ફિલ્મોમાં આ પ્રકારના તોફાન જે જોયા હશે તે હવે આ જ પ્રકારની જે ઘટના ખરેખર બની છે અને તે રાજસ્થાનમાં બની છે। રાજસ્થાનના ચૂરુમાં આ રીતે જે તોફાન આવ્યું હતું, ધૂળનું આ તોફાન આવ્યું હતું અને જેના કારણે અંધારપટ છવાઈ ગયું હતું। ત્યારે આ પ્રકારનું જે તોફાન છે તે દુબઈ બાજુ ખાસ કરીને આવતું હોય છે કે જ્યાં રેતાળ પ્રદેશ વધારે છે, જ્યાં રણ મોટું છે ત્યાં આવતું હોય છે। પરંતુ રાજસ્થાનમાં જે રીતે આ જે તોફાન આવ્યું અને આ પ્રકારના દ્રશ્યો આપણે જે ફિલ્મોમાં જોયા હોય છે તે પ્રકારના દ્રશ્યો ખરેખર સર્જાયા હતા રાજસ્થાનના ચૂરુમાં। ત્યારે આપ જે જોઈ રહ્યા છો દિવસ દરમિયાનનો આ નજારો છે અને આખું જે વાતાવરણ છે તે અંધારપટ છવાઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી હતી અને એક જે રજકરણોના કારણે આખું જે વાતાવરણ છે તે ખરાબ થઈ ગયું હતું। લોકો ફટાફટ પોતાના ઘરોમાં ઘૂસી ગયા હતા। ચારે બાજુ અંધારું છવાયેલું જોવા મળ્યું હતું અને અચાનક જ હવામાનમાં પલટો આવ્યો અને આ પ્રકારનું વાતાવરણ ચૂરુમાં સર્જાયું હતું। તો રેતીનો વંટોળ આવ્યો અને આકાશમાં જે પ્રકારે આ તબાહી સર્જાઈ હતી ત્યારે વાહન ચાલકોને પણ પોતાની લાઇટ ચાલુ રાખવી પડી હતી, કારણ કે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી। આગળ શું છે કશું જ દેખાતું નહોતું। તે પ્રકારનું વાતાવરણ રાજસ્થાનના ચૂરુમાં આજે જોવા મળ્યું હતું અને આ અચાનક આવેલું આ વાતાવરણ છે। બે જે દ્રશ્યો છે જેમાં એક જે દ્રશ્ય છે, બીજું જે દ્રશ્ય છે તેમાં દૂરથી જોવા મળી રહ્યું છે કે જે તોફાન આવી રહ્યું છે, આ ધૂળની ડમરીવાળું જે તોફાન આવી રહ્યું છે તે જોવા મળી રહ્યું છે। ને જે પહેલું જે દ્રશ્ય છે જેમાં આ તોફાન આવ્યા બાદ જે અંધારપટ છવાઈ ગયો હતો તે આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને રસ્તાઓ પર વાહનો લાઇટ ચાલુ કરીને દિવસ દરમિયાન તેમને આગળ વધવું પડ્યું હતું, કારણ કે આગળ કોઈ જ વિઝિબિલિટી જોવા નહોતી મળી। ત્યારે આ બંને જે દ્રશ્યો છે, જે એક દ્રશ્ય આપણે જોવા મળી રહ્યું છે કે સંપૂર્ણ જાણે અંધારપટ છવાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે અને દિવસ દરમિયાનનું આ દ્રશ્ય છે। પરંતુ જે રીતે આ ધૂળની ડમરીઓ ઉડી અને એક સાથે આટલું મોટું તોફાન આવ્યું જેના કારણે અંધારપટ છવાઈ ગયું હતું અને ક્યાંય લોકોને દેખાતું નહોતું તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું। ત્યારે લોકો ઘરોમાં ઘૂસી ગયા હતા, કારણ કે જે રીતે ધૂળની ડમરી ઉડી હતી લોકોના ઘરમાં પણ આ રેતીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। ત્યારે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં આ રેતીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું અને જે રીતે કોઈ રણ પ્રદેશમાં, મોટા જે રણ પ્રદેશો હોય છે ત્યાં જે પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે તેવી સ્થિતિ રાજસ્થાનના ચૂરુમાં જોવા મળી હતી। દૂરથી આવતું જે તોફાન છે તે જોવા મળ્યું હતું। આજે 5 દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયેલા 5 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। ત્યારે આ 5 દ્રશ્યોમાં જે સ્થિતિ છે તે સ્થિતિ આ ધૂળના વાતાવરણ જે સર્જાયું હતું, કારણ કે જે તોફાન આવ્યું, ધૂળનું તોફાન, અને તેના કારણે આ જે દ્રશ્ય સર્જાયું તેમાં આપ જોઈ રહ્યા છો દૂરથી આવી રહેલું આ તોફાન જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી જેના કારણે શૂન્ય થઈ ગઈ હતી। ત્યારે લોકો માટે પણ આ મુશ્કેલી લઈને આવ્યું હતું। इस तरफ ही है ये।